અત્યારે આપણે થોડાક દિવસ પહેલા આપણે અહીંના જે વેપારી શાક માર્કેટ પાછળ જે લુવાણાપરા ભાઈ લુવાણાપરા ને 2 નંબર ને એના બધાના જે વેપારીઓ જે છે એમને આપણે સાથે લઈ અને ગયા હતા આપણે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે. અહીંયાની પરિસ્થિતિ ત્યારે સાહેબે આપણે એવું કીધેલું હતું ત્વરિત ધોરણે કામગીરી ચાલુ કરાવીશું અને ત્યારબાદ અમુક કામગીરી ચાલુ પણ થઈ છે, મહદઅંશે કામગીરી ચાલુ થઈ છે, બરાબર. પણ રહી વાત મુદ્દાની કે અત્યારે છેલ્લા થોડો અમથો વરસાદ થાય ને ત્યાંના વેપારીઓની જે પરિસ્થિતિ જે છે એ અસહ્ય તકલીફરૂપ પરિસ્થિતિ છે. તમને હમણાં લાઈવ થકી આપણે બતાવશું. ધીમો વરસાદ ચાલુ છે એટલે શું ઓલા કેમેરાની ઉપર પણ ક્યાંક ક્યાંક છાંટા પડે જ, પણ તમને જો બતાવીએ અહીંના જે વેપારીઓ ભાઈઓ જે છે આજે છેલ્લા 3-4 દિવસથી એમના ફોન આવતા હતા પંકજભાઈ એકવાર મુલાકાત લ્યો અને આજે આપણે ત્યાંની મુલાકાત લીધી છે. આ જે પરિસ્થિતિ છે મિત્ર, જે જોતા હોય શેર કરો એટલે ખબર પડે કે વર્ષો જૂની આપણી જે જૂનામાં જૂની જે શાક માર્કેટ રહી એની પાછળ જે લુવાણાપરાના જે વિસ્તાર આવેલા છે ત્યાંની માત્ર થોડીક જ વસ્તુના કારણે જે એક જૂની ગટર યોજના આવેલી છે એની જો યોગ્ય રીતના સાફ સફાઈ થાય, એની અંદર જે કાંઈ પણ કચરો અત્યાર સુધીનો વર્ષો જૂનો જે જામ થયેલો હોય એ નીકળે અને એ બધું સાફ સફાઈ કરવામાં આવે તો ત્યાંથી પાણીનો નિકાલ યોગ્ય રીતના થઈ જાય એમ છે, એવું અહીંના સ્થાનિક વેપારીઓનું કહેવાનું છે, બરાબર. અને ત્યારબાદ જો યોગ્ય પાણીનો નિકાલો થાય તો ત્યાં પેવર બ્લોક અથવા જે કાંઈ પણ કામગીરી કરવી એ પણ પછી શક્ય છે. પણ પેવર બ્લોકની કામગીરી કરી નાખો અને પાણીના નિકાલ ન હોય એટલે તમને અત્યારની એની જે પરિસ્થિતિની જે હાલત છે એ તમને બતાવી. જો આ પરિસ્થિતિ, જો આમાં માણસોને આવવાનું, જો આમાં જવું હોય, જો આ ભાઈબંધ જગ્યા ગોતે ક્યાંથી જવી જો છે. અમે પોતે જો આ રીતના પૈસા ચડાવીને અંદર આવ્યા, આ જો આ રીતની પરિસ્થિતિ છે, બરાબર. અહીંયા જો આ રીતના લેડીઝોની બધા માતા બહેનોની બધા આ વસ્તુ લેવા આવતા હોય, શાકભાજી આ તે કાંઈ પણ, તો એની પરિસ્થિતિ જુઓ. કાકા આવું અહીંયા કેટલા વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે? આવીને આવી પરિસ્થિતિ છે. પાણીનો નિકાલ યોગ્ય નથી થતો, તો એનું કારણ શું છે? એમને અહીંયા એવું કે ઘણી વખત એવું બનતું હોય કે વેપારીઓ બધા રહ્યા એ કચરો અંદર નાખતો હોય, તો એવું બનતું હોય. સમજાઈ ગયું. હવે જો એટલે ટૂંકમાં ટાઈમે ટાઈમે કુંડીઓની સફાઈ થાય તો તકલીફ ન પડે એવું તમારું કહેવાનું છે ને. જો હવે તમને બતાવી આગળની પોઝિશન જોજો, બરાબર. એની જે કંઈ પણ પરિસ્થિતિ છે ભાઈ, આ લુવાણાપરા શેરી નંબર કયું છે ભાઈ? આ શું છે? આ કુંડી છે. આ જો આ ભાઈ અહીંયા ધંધો કરે છે, આ લારી રાખીને. અહીંયા શું છે ભાઈ? આ નીચે રહ્યું કુંડી. આ કુંડીમાં પાટીયું આ ભાઈ તમે રાખ્યું ને? પાટીયું શું કામ રાખ્યું? પડે નહીં કોઈ એના માટે થઈને પાટીયું રાખ્યું. જો આ રીતની પરિસ્થિતિ, આ કુંડીનું અત્યારે ભાઈએ સ્વૈચ્છિક રીતે મૂક્યું છે. આ પરિસ્થિતિ છે, બરાબર. અત્યારે તમને હવે આગળ આપણે જોઈ જઈએ. ના ના ભાઈ, જો આની અંદર હાલીને જવાનું છે, બરાબર. આપણે વેપારી ભાઈને પૂછી, બરાબર. આ જે પરિસ્થિતિ, મિત્રો વરસાદ ચાલુ છે અને અહીંયા જો કામ પણ ચાલુ કરવામાં આવ્યું. ભાઈ ઓલું કામ ચાલુ કર્યું ક્યાં છે? અહીંયા આગળ છે ને ભાઈ, આ બાજુ. જો અહીંયા કમિશનર દ્વારા કામ પણ ચાલુ કરવામાં આવ્યું હતું, તમને બતાવી. એમની સૂચનાથી કામ ચાલુ થયું હતું, પણ અહીંના સ્થાનિકોનું કહેવાનું એવું છે કે ખાલી માત્ર આવ્યા, આ રીતના ખાડા ગારી અને કનેક્શન હજી કંઈક જોઈન્ટ કર્યા નથી અને પછી તરત નીકળી ગયા. એટલે આવા ચોમાસાની અંદર જે કામગીરી ત્વરિત કરવી પડતી હોય ને એ ફટાફટ થતી નથી. સાહેબ દ્વારા સૂચનો કરવામાં આવે, જો આની અંદર આ કુંડી કરી, આનું કનેક્શન અહીંયા પાઇપ નીકળ્યો એમાં દેવાનું હોય, એ બાકી છે હજી અમને, બરાબર. એટલે આવી કામગીરી ત્વરિત થાય ને આગળ જો એક ખાડો તમને બતાવી, બરાબર. હે
જો આ બેનનું કહેવાનું હોય આખું ભરાઈ ગયું અને કદાચ આ તો અહીંયા આડી ઈટુની નાખેલું છે. જો આ રીતના વચમાં રોડ વચ્ચોવચ આ રીતના ખોદેલું છે. બરાબર. હવે આની કામગીરી ત્વરિત થાય ને તો આના નિકાલો થાય. બાકી આની કામગીરી આવી રીતના ખાડો ખોદીને મૂકીને વયા જઈને 10-15 દિવસથી કામગીરી ન થાય. અહીંયા જે ભાઈ છે એને આપણે પૂછી, ભાઈ આ ખાડો કેટલા ટાઈમથી કર્યો હે? આમને મૂકીને વયા ગયા. જો અહીંના આ વેપારી ભાઈઓ છે, આમને અહીંયા ધંધો કરવો હોય, અહીંયા બધા નાના માણસો લારી લઈને ઉભા રહેતા હોય અને રોજનું કમાઈને રોજની વ્યવસ્થા કરતા હોય. બરાબર. જો આ રીતનું મૂકી દીધું હોય, આમાં કદાચ વરસાદ હોય ફૂલ પાણી ભરેલું હોય તો પરિસ્થિતિ શું થાય? આપણે આ ભાઈને શું, ભાઈ તમારું કહેવાનું શું થતું હતું? આજુબાજુમાં બધે પાંદડા ને એવું બધું હોય ને વરસાદ જાજુ આવે ને પાણી ભરેલું હોય, થોડા કોક અંદર પડી જાય તો શું કરવાનું? બીજેથી અમારે તો હેરાન થવાનું ને. જવાબદારી કોની? સાચી વાત છે. જવાબદારી કોણ લે? જો આ પરિસ્થિતિ ધંધા વગર નામે બધા બેઠા. કેટલા દી થયા? 8 દી ધંધા વગર નામે બેઠા. 8 દિવસથી આ ભાઈની ધંધા વગરના બેઠા છે. બરાબર. અત્યારે બધોય માલ એમને એમ પડ્યો છે, કારણ કે આ રીતનું બે બાજુથી ખોદીને મૂકી દીધું છે. બરાબર. બે બાજુથી ખોદીને મૂકી દીધેલું છે, એટલા માટે થઈ અને આ પરિસ્થિતિ છે. બરાબર. બરાબર. એટલે અહીંના કહેવાના જે કઈ પણ આમાં માત્ર ભાઈ આનો યોગ્ય નિકાલ શું થાય? અહીંયા જે જૂનું રહ્યું એમાં કનેક્શન ચોખ્ખું, આમાં ચોખ્ખું થઈ જાય કદાચ જૂની, તો પાણીનો નિકાલ થાય એમ છે. હે, જૂની જે હતું એ સાફ સફાઈ થઈ જાય તો પાણીનો નિકાલ થઈ જાય. બરાબર. એટલે અહીંના વેપારીનું કહેવાનું એવું છે કે અહીંયા નીચેના ભાગમાં આખી જૂની છે ને મોટી ભાઈ હે આરસીસી ની આખી ઓલી છે ભાઈ. આ નીચે અત્યારે જે ઓલી આરસીસી ની જૂની રહી એ કેવડી છે? અંદર પાણી બધું હોરું આયલું છે એવડી છે? એટલે આપણી હાઈટ થી ડબલ હાઈટ ઊંડી છે. 8 ફૂટ હશે. 8 થી 10 ફૂટ ઊંડી છે. બરાબર. સાફ કરાવવી પડે એવી છે, માથેથી સાફ કરાવવી પડે એવી છે. એ સાફ થઈ એક એવી પોઝિશન છે? થઈ જાય. થઈ જાય. અહીંયા જૂની મોટી આખી એક આરસીસી ની ગટર આવેલી છે. બરાબર. આ જે ભાઈ ની રહ્યા ને અહીંયા નીચેના ભાગમાં, એ નીચે જ છે ને અહીંયા સાઈડમાં. બરાબર. આખી આખી જે લાઈન રહી ને અહીંયા એ જૂની ગટર આવેલી છે. એ ગટરની જો રજવાડા વખતની છે એવું ભાઈનું કહેવાનું છે. જો ઈ સાફ સફાઈ થઈ જાય ને તો અહીંના વેપારીનું યોગ્ય નિરાકરણ થઈ જાય. અહીંના વેપારીનું માત્ર ને માત્ર માગણી એટલી છે કે આ તંત્ર દ્વારા આ રીતના જો ખાડા ખોદીને મૂકી દેવામાં આવતા હોય, બે બાજુ આ જો આ બે બાજુ જો ખાડા ખોદીને મૂકી દેવામાં આવતા હોય, બરાબર છે, અને તું જે કે ઓલું તો એની અંદર માત્ર ને માત્ર કામગીરી કર્યા વગરની પરિસ્થિતિ આ પ્રમાણેની થતી હોય. બરાબર. કારણ કે આને ત્વરિત આનું નિરાકરણ હોવું જોઈએ. અહીંયા કુંડીનું કામ ચાલુ થાય, વરસાદ ન આવતો હોય તો એ કુંડીનું કામ 24 કલાકની અંદર, 1 દિવસની અંદર કે 2 દિવસમાં પૂરું થઈ જાય તો આ પરિસ્થિતિ થાય નહીં. અત્યારની જે પરિસ્થિતિ છે. બરાબર. હજી તમને આગળ પણ બતાવી અહીંયાની જે સમસ્યા છે, જો તમને બતાવી. આ માત્ર અહીંયા જૂની રાજાશાહી વખતની દીધેલી અહીંયા ગટર જે આવેલી છે એવું અહીંના સ્થાનિક વેપારીઓનું કહેવાનું છે. બરાબર. એ આખી જે છે એ 8 ફૂટ કે 9-10 ફૂટની હાઈટની ઊંડાઈવાળી અને આખી આરસીસી ની આવેલી છે. આને જો સફાઈ કરી નાખવામાં આવે ને તો સ્થાનિક વેપારીનું કહેવાનું એવું છે કે 15-20 વર્ષ સુધી ફરી પાછું પાણીની તકલીફ થાય એવી પોઝિશન નથી. અને ઈ ગટર ઠેઠ આમ છેલ્લે ક્યાં નીકળે છે? દરવાજે. કયો દરવાજો? કેનાલ સુધી નીકળી જાય. અહીંયા સુધી નીકળી જાય ને. જો આપડે ભાઈ ને પૂછી ક્યાં જાય છે આ ગટર? અહીંયા સુધી નીકળી જાય. જો અહીંના સ્થાનિકોને પણ ખબર પડે છે કે આ વસ્તુ કરવાથી અહીંનું નિરાકરણ છે, પણ વર્ષો જૂની જે સમસ્યા. બરાબર. અમે કાલે 2-3 મુદ્દાને લઈ અને કમિશનર સાહેબને મળવા માટે જવાના છીએ, ત્યારે સાથે અમે આ પણ ચર્ચા એક કરવાના છીએ કે ભાઈ આ જે કામગીરી થતી હોય એને ત્વરિત ધોરણે પૂર્ણ કરવામાં આવે, જેથી કરી
અને આવી રીતના ખાડા હોય અને રાત્રિના કદાચ કોઈ ભૂલમાં અંધારાની અંદર આની અંદર કોઈ પડી જાય તો આની જવાબદારી કેની? બરાબર. આ રીતના ખુલ્લા મૂકી દીધેલા છે. હજી આગળ એક જે ખુલ્લી ગટર છે એ તમને બતાવી, તમે જોજો. ઓલું નાખું રહ્યું ને પાણા ઢાંકલો બુલડોઝર વાળા આવે ને તો પાણા ફટી જાય, અંદર કચરો ઈ નહીં થઈ જાય, અંદર ગાયું ને બાયું ને બધા ગળી જાય. ઓલા નાખે ઓલી ગાય ઉભી ને ત્યાં મોટો બધો આવો પેલા ખાડો હતો. આ લાઈન લીધી ને આ લાઈનમાં એ લોકો એમને બમુડા નાખી દીધા, એ લાઈન જ બંધ થઈ ગયા. આ લાઈન જ અત્યારે જે કનેક્શન દેવાની લાઈન બંધ છે. હા, એટલે ઓલા બમુડા નાખ્યા ને એટલે ઊંચા નીચા ને અંદર આવી લગડી ને એવું જ કરી દીધું હતું. એ થતું આવી ઓલા નાકા લગીને ખાલી લાઈન દીધી, હરણ નથી દીધી. આ નાકું એટલે વચ્ચેની શેરી સુધી ના ઓલી ગાય ઉભી ને ઓલા બેન નું આવ્યા થેલી લઈને અહીંયા લગી આ લાઈન ઓલી કુંડી કરી અહીંયા સુધી. ના ઓલી આગળ આ ઓલા બેન છે. હા અહીંયા લગી રેડી. એ નાકું ચોખ્ખું કરે તો આ લાઈન ખુલે અને તો પાણીનો નિકાલ થાય એવું તમારું કહેવાનું છે ને. પણ આ સમસ્યા તમારે કેટલા વર્ષ થયા? થઈ ગયું, વધારે થઈ ગયું. એમ નહીં, આ સમસ્યા જે રહી વર્ષો થયા હે ને. હવે આ પરિસ્થિતિ છે. જો મિત્ર તમને આગળ પણ બતાવી. ભાઈ ઓલી દુકાનમાં એ લોકોએ ખોટું ખોદ્યું. જેમ કે આ બબુડાની લાઈન ચાલુ થઈ ગઈ હોત ને તો હું આ એક ખાલી કનેક્શન આવી તો બબુડા દઈ દીધા હોત ને તો હું આ જે માટી પાસે પાણી ભરાય ને એ સાઈડમાં આમાં ને આમાં. એટલે આ જે કાકા અહીંના જે વેપારી રહ્યા એનું કહેવાનું એવું છે કે અહીંના સ્થાનિકોનો થોડોક અભિપ્રાય લઈને કામગીરી કરવામાં આવે ને તો અમે પણ સલાહ સૂચન કરી કે કેવી રીતના યોગ્ય આ લોકોની કામગીરી થતી હોય એની અંદર અમે પણ મદદરૂપ થાય. પણ એની મેળાએ આમાં એવું હોય, અહીંયા વર્ષોથી વેપારીઓને ખબર હોય કે કેવી રીતના શું કનેક્શન દેવાથી ક્યાં વસ્તુ નીકળશે. બરાબર છે. પણ એની રીતના સ્વૈચ્છિક અત્યારના શું એન્જિનિયરો એની રીતના કરી નાખતા હોય છે. એટલે અમુક તકલીફો સ્થાનિકોને સાથે રાખીને પણ કામ કરવું જરૂરી છે. બરાબર. હવે આવનારા સમયમાં 2 દિવસ પછી જો આના સમસ્યા રહીએ અને વરસાદ વિરામ લે જો ત્વરિત ધોરણે આ કુંડીના કામ કરીને કનેક્શનો દેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આપણે કમિશનર સાહેબને સાથે રાખીને વેપારીઓની એવી માગણી છે કે સાહેબને ફરી પાછા આવા માહોલની અંદર આપણે દેખાડવા માટે લઈ આવવા પડે. બરાબર ને. એટલે આ રીતની જે પરિસ્થિતિ જે છે પ્રભા આમાં તમે જુઓ આ બરાબર. હવે અહીંયા આવડા નાના છોકરાઓને લઈને તેડવા આવતા હોય આમાં બધું લગભગ મોટા ભાગનું ગટરનું ઉભરાણ નીકળે છે. આજે અમે હાલી છીએ ને આ લગભગ મોટા ભાગનું બધું ગટરનું છે. જો કા ભાઈ हाँ क्या करने निकले हो? सब्जी लेने? चलो कोई बात नहीं, मेरे को जाने दो. जो आ રીતની પરિસ્થિતિ છે અહીંની. તો આ ચોકડી અહીંયાથી વાહન હાલીને નીકળવું પણ અઘરું છે તો આની અંદરથી વાહનની તો કોઈ વાત જ ન થાય. બરાબર. આવું અહીંયા કેટલા વર્ષ થયા બેન? આવું નવું હે ને ચોમાસામાં પણ ચોમાસામાં યોગ્ય પાણીનો નિકાલ નથી એટલે તકલીફ થાય ને. આ જૂનું એકવાર બધું સફાઈ થઈ જાય તો પછી તો થઈ જાય એમ હે ને. જો અહીંયા તમે જુઓ અહીંયા ભાઈને એને ધંધો કરવાનો હોય. જો અહીંયા બેઠા છે આ વેપારી છે, આ એની દુકાન છે. તો અહીંયા કોઈ આટલું પાણી ભર્યું આમાં કોઈ વસ્તુ લેવા કેવી રીતે છે કે આ વેપાર આમનો થાય કેવી રીતના એ વિચાર કરો છો. બરાબર. આનો નિકાલ કેવી રીતે થાય એટલે આમાં ટૂંકમાં અત્યાર સુધીમાં મગજથી કામ લીધેલું જ નથી. માત્ર ને માત્ર દેખાવ કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દેખાવ ન કર્યો હોત ને ખાલી પ્રજાલક્ષી 10% જો મગજ દોડાવ્યું હોત ને તો અત્યારની આ પરિસ્થિતિ વેપારીની ન હોત. આ જો અહીંયા જો આ રીતના અત્યારે ખુલ્લું ખોદીને વયા ગયા હતા. બરાબર. આ શેના માટે ખોદ્યું હતું ભાઈ? ખોદ્યું છે પાણીના નિકાલ માટે. નાલું છે અહીંયા. હા. પણ ખાલી ખોદીને વહી ગઈ, કામગીરી કઈ આગળ નહીં એમ. એમને આ દુકાન જે છે એ નાલા ઉપર હે? હા. હે? નગરપાલિકાની છે. નગરપાલિકાની હે? હા. શેનામાં શું હે આ?
ટૂંકમાં ચંપલની દુકાન છે નગરપાલિકાની ભાડુઆત પેટર્નની દુકાન છે. ઓકે, એવું છે. જો નગરપાલિકાની દુકાન હોય એવું ભાઈ કહે, પણ જો આખી ફાટી ગઈ ગમે ત્યારે આ વસ્તુ ઊંધી પડે ને એવી પોઝિશન છે. જો આખો કોલમ ઉભો ફાટી ગયો છે, બરાબર. અને આ રીતના એ ખોદીને મૂકી દીધું. આ કેદી ગયા ગયા મંગળવારે હે? એટલે અઠવાડિયું થશે અમને. ત્યારનું આમ નામ જ પડ્યું હે, કાંઈ કોઈ જાતની રિપેરિંગ. સાહેબ આવે ત્યારે 5-15 જણા ખાલી પાવડો ને એ બધી જે વસ્તુ હોય ને એ લઈને ઉભા રહીને કામ કરે, બાકી સાહેબ પાછળ વરે તો કામ પૂરું. પછી કઈ કરતા જ નથી. ઓકે, એટલે કમિશનર સાહેબ ને કામ કરાવવું એવી લાગણી છે, પણ એનો પાછળનો સ્ટાફ કોઈ ધ્યાન દેતો નથી. સમજાઈ ગયું. જો આ પરિસ્થિતિ અહીંયા આ રીતના ખોદીને મૂકી દીધેલું જેવું અહીંના સ્થાનિકોનું કહેવાનું છે. કઈ જગ્યાએ? એટલે પાછળના ભાગમાં ક્યાં અહીંથી જવાય છે? ક્યાંથી તમને ક્યાંથી જવાનું? ક્યાંથી? હાલો આપણે જોઈ લઈએ. લાઈવ કરી લઈ. ક્યાં? આ ચાલુ જ છે. બધી મળી લઈ. ઓકે, હે? ઓકે, એવું છે. વાંધો નહીં. હવે એક કામ કરો, તમે મારો નંબર લઈ લ્યો, આપી દો ભાઈને. એટલે તમે છે ને મને ફોન કરીને એની જે અરજી નંબર કે જોયો ને મને વોટ્સઅપ કરી દે. કાલ હું રજૂઆત માટે જાઉં છું ને તો પ્રોપર રજૂઆત થઈ જાય. સમજી ગયા? હું વાતચીત તમારા વતી તમતાર કરી લઈશ. રેડી? હમણાં તમને આગળના વેપારીને મળાવી આ પરિસ્થિતિ દેખાડી. ખાલી એમાં મને વોટ્સઅપમાં અરજી નાખી દેજો અને મને 15-20 મિનિટ પછી ફોન કરો એટલે આપણે ચર્ચા કરી લઈએ. બરાબર? અહીંયા આ રીતના સામે ખોદીને મૂકી દીધું, તમને વાંધો નથી આવતો? હે? જો આ રીતના વેપારી બિચારા અહીંયા ધંધો કરતા હોય, સામે આ રીતના ખોદી નાખ્યું છે, બરાબર. આ પરિસ્થિતિ અત્યારે પાછળના રોડના જે લુવાણાપરાના જે વેપારીઓ રહે ને એમની આ દયનીય પરિસ્થિતિ છે અત્યારની. જે કોઈ પણ મિત્ર લાઈવ જોતા હોય છે એ તરત જ અહીંયા અમારી મુલાકાત લઈને આવીને કહેતા હોય છે કે ભાઈ બાજુમાં પણ આ રીતની તકલીફ છે, તમે અહીંયા આવો. એટલે માણસને લાગણી છે, પણ આની કામગીરી ઝીરો છે. અત્યાર સુધીના આટલા વર્ષોની જે કામગીરી છે ને એ ઝીરો છે. આની અંદર માત્ર મગજથી કામ લેવાની જરૂરિયાત હોય છે. આજે ધારો કે આપણે નેતા થઈને બેઠા હોય તો આપણી પણ ફરજ બનતી હોય છે કે કર્મચારી કે એન્જિનિયર કે અધિકારી સાથે ભેગું જઈ ત્યાંના સ્થાનિકોને વિશ્વાસમાં રાખી, સાથે રાખી અને એનો યોગ્ય નિકાલ કેવી રીતના નીકળે ને એ રીતનું કામ કરાવવાની આપણી ચૂંટાયેલા કોઈ પણ વ્યક્તિ હોય ને એમની જવાબદારી બનતી હોય છે. પણ અત્યારે નેતાગીરી એવી થઈ ગઈ છે કે એકવાર માણસ તમારો મત માગીને વયો જાય, બરાબર છે, પછી એને હરીવાલા પછી ઓફિસમાં બેઠો બેઠો કર્મચારીઓ અને અધિકારીઓ પાસે કામ કરાવ્યા કરે તો એ એક યોગ્યતા ન કહેવાય. કારણ કે તમને માણસે મત દીધા હોય, જીતીને તમને મોકલા હોય, એની અંદર નગરપાલિકાના કોર્પોરેટર હોય તો પણ ભલે અને નગરપાલિકાના કર્મચારી હોય તોય ભલે, અને એમની ઉપર કદાચ નગરપાલિકાના કોર્પોરેટરો અત્યાર સુધી આટલા વર્ષોથી આ કામ ન કર્યું હોય, બરાબર છે, તો એમની જવાબદારી એમના ઉપર બેઠેલા ધારાસભ્યશ્રી જે કાંઈ પણ મત વિસ્તારના હોય એમની પણ જવાબદારી બને છે કે જો કામ ન કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય તો એમને પકડવાના, એમને રોકવાના, એમને ટોકવાના, એમની પાસેથી કામના જવાબો માગવાના, આવી એમના ઉપલા તરીકેની પણ જવાબદારી બનતી હોય છે. વેપારીઓ એવા ડરતા હોય કે ભાઈ અમે જાહેરમાં જાશું તો અમને દંડ દેશે, તે દેશે, પેલું દેશે. કાંઈ વાંધો નહીં, એ મિત્રને અમે ચોક્કસ એટલું કહીએ છીએ, તમારે જાહેરમાં અમારા ભેગું ક્યાંય આવવાની જરૂરિયાત નથી. તમે માત્ર ને માત્ર તમારી દુકાનની અંદર બેઠા બેઠા તમને રોજના 25-50 ગ્રાહક મળે ને એને એટલું તમે કહેજો બેઠા બેઠા કે ભાઈ આવનારા સમયની અંદર આપણે જે હોશિયાર માણસ હોય, શિક્ષિત લોકો હોય એની યારે મતદાન કરીને આગળ વધવું છે અને એક વખત આપણે હોશિયાર માણસોને ચાન્સ દેવો છે, ભણેલા ગણેલાને. આટલું તમે કહેતા રહેજો તો પણ તમે ક્યાંક ને ક્યાંક મોરબીની જે પરિસ્થિતિ છે ને એની અંદર તમે સારું કરવામાં ભાગીદાર બનશો. બરાબર? અમે તમને એવું કહી છીએ ખુલીને તમારે બારે નથી આવું, તમને કોઈ બીક હોય તો તમે તમારે ત્યાં રહ્યો, અમારે કાંઈ એનો મતલબ નથી. અને વેપારી મિત્ર કોઈ પણ હોય તો એ ડરતા જ હોય, આપણે સમજી છીએ, કારણ કે એન પ્રકારે એક બીજી ત્રીજી એની ઉપર રેડ કરાવવામાં આવે, બરાબર? એટલે આપણે એમાં એમને ખુલીને બારે નથી આવું. પણ તમારે ત્યાં ગ્રાહક પેટે 25-30-50 ગ્રાહક રોજના આવે તો તમે એટલું કહો કે હવે આ મોરબીની જે ગંદકી રહીને એને એક વખત આપણે બધા ઝાડુનું નિશાન આમ આદમી પાર્ટીનું જે છે એને હાથમાં પકડીને મોરબીની વર્ષો જૂની ગંદકી એકવાર આપણે બધા સાફ કરીએ. આ રીતના તમે એ લોકોને સમજાવતા રહ્યો, કારણ કે રોજનો તમારા એક દુકાને 25 માણસ આવશે, સરેરાશ 300 દુકાનો છે. એક વેપારી 10 જણાને જાગૃત કરે એટલે રોજના 3000 માણસ જાગૃત થાય. કેટલા? આપણે આખા મોરબીને જાગૃત કરવું હોય તો આપણે સમય ખાલી 1 મહિનાનો જોઈએ. એટલે જે કોઈ પણ લોકો મારું લાઈવ જોતા હોય એ તમારે અમારા સૈનિક બનીને અમારા ભેગા ન દોડીએ કે કઈ નહીં, તમારા માટે અમે દોડવા તૈયાર છીએ. સાંભળજો, તમારા માટે અમારી 50 છોકરાઓની ટીમ છે, ગમે ત્યાં જરૂર પડે તમે દોડવા માટે તૈયાર છીએ, કામ કરાવવા માટે તૈયાર છીએ, અધિકારીઓ સાથે મિટિંગ કરવા માટે તૈયાર છીએ. પણ સ્વૈચ્છિક તમારી ફરજના ભાગરૂપે એટલું તો જરૂર બને છે
કે જે સારું કામ કરવા માટે થઈને મોરબીને સાચી દિશામાં લઈ જવા માટે થઈને આપણે જે આ આયોજન કરીને નીકળ્યા છીએ એની અંદર તમે ખંભે ખંભો મિલાવીને સાથ સહકાર માત્ર ને માત્ર પ્રચાર પ્રસારના માધ્યમ થકી આપો એટલી અમારી નમ્ર અરજ અને નમ્ર વિનંતી છે મિત્ર.